કેમ છો મિત્રો? આજે અમે જવાના છીએ અમારા ગામના ખાડામાં. આ છે અમારા ગામનો ખાડો બધો. એમાં જેટલા નાના મોટા વટલા અને ધામ છે એના બધા દર્શન કરાવશું. તો આજે અમે આજનો વિડીયો અમારો કંઈક આવો છે અને પવન ઝાઝો છે એટલે મારો અવાજ આવે ન આવે કંઈ ખબર નથી. તો અમે આવી ગયા છીએ ભૂતલા દાદા. પલકાશભાઈ છે, પિયુષભાઈ ને બાપુ છે ભૂતલા દાદા. તો અમે જવાના છીએ આ બધા ખાડામાં. સિન્ટેક્સ કંપની. આજનો વિડીયો કંઈક આવો છે. વિડીયોમાં છેટ સુધી બનાવે છે. તો ફાઇનલી અમે ખાડામાં પહોંચી ગયા છે. અમે છે નિમકનો ઢગલો. પલકાશભાઈ આવે છે, પિયુષભાઈ ના ઊભા છે. આ રીતનો કંઈક ખાડો છે. પલકાશભાઈ બોલતો અવાજ પણ અમારો આવતો નથી. બહુ પવન છે. આ સિન્ટેક્સ ની કોળાની સિન્ટેક્સ આની માહેર છે. આ બધું ખારું પાણી છે. નાસ્તો જોવો તમે. પિયુષભાઈ નાસ્તો કરતા છે. આમાં નકલા હાવસના લીલ ગાયના ને હગલ છે. આજ અમે અમારા ગામના ખાડામાં એન્જોય કરવા આવી ગયા છે. પણ પલકાશભાઈ કરી છે કોના મંદિરે ખાડામાં. नमः शिवाय शंभो ओम नमः शिवाय शंभो ओम नमः शिवाय. અહીંયા કંઈક એવા ખોલધન દાદાનું મંદિર છે. એનું મંદિર હોય ખબર નથી. તો આ ખાડામાં ઘણા ખરા એવા મંદિર છે, નાના મોટા વટલા નાના મોટા. એનું મંદિર છે ખબર નથી. મેં દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો. દાદા નાસ્તો તમે હાલ જ લાખીએ છે. પિયુષભાઈ આવે છે નાસ્તો લઈને. આ બધા દર્શન કરે છે. દાદા દર્શન કરી લીધા છે, પાણી કરી લીધું છે. હવે તો સીધા ના જઈને નાસ્તો કરશો. હવે ક્યાં જાવ એ તો અમને પણ ખબર નથી. ના લીધું છે અહીંયા ખાડામાં છે ને. અહીંયા ત્યાગ તળો નિમકમાં હાલતા હોય. અમે લસતો બને છે, જેસીબી બનાવે છે.
ને સામે ટ્રેક્ટર હાલવા આવે છે. ખાડા પવનના સુસવાતા ને આને કહેવાય લીલ ગાય. અત્યારે તમે ખારામ છે હોય તો આ નીકળી નથી ખબર. હા અહીંયા બધા આવું હોય. તો ફાઇનલી અમે પગી ગયા છીએ. અહીંયા મિત્રો રૂપિયાનું 2 રૂપિયાનું દાન કરવું પડે. નકર દાન ન કરે ને તો ભોળા પડે. આમાં અમે કાળોના ભોળા જ પડ્યા હતા. થોડી કે અમારે તો અહીંયા અમારા ગામનો રસ્તો હોય એટલે થોડું ઘણું યાદ હોય એટલે પોગી જાય. પછી અહીંયા ગમે એ નવો માણસ હોય ને એ ભોળો પડે. કોઈ દિવસ રસ્તે તો હાલે જ ન શકે. એ 2 થી 3 કલાક ગાડીમાં એટલામાં આટા મળે ને તે માની બાળો નીકળે. તો આ બધી તો એ આ ખાડાની બાળો નીકળે જ ન કે ભોળા પડે માણસો હતા. અમે પણ ભોળા પડ્યા થાય. ચલો અમે પહોંચી ગયા છીએ દાની ગળે. આમ ટેકલી કરવી પડે કે રૂપિયાનું દાન કરવું પડે તો જ તમે આનાથી બહાર નીકળે કહો. બાકી તમે આમાં ભોળા જ પડો. તમને લસતો હોજ જ નહીં. લસતા જ એટલા છે ને અહીંયા જનાવરની પણ બીક લાગે. આવાજ નહીં. જંગલ જેવું છે. ખાડો છે ને અમારા પગ પણ હાવ નિમકવાળા થઈ ગયા છે. બળે છે. આ બધું વરસાદનું પાણી ને બધું એવું બધું છે. આમાં ખાડો છે એટલે ઠેક ઠેકાણે પાણી ભરેલું છે. ને પિયુષભાઈ પ્રકાશભાઈ ને બધા હાડા આવે છે. તો હવે તો અમે માથે જઈને તમને દર્શન કરાવીએ. જો મિત્રો મિત્રો અહીંયા સલવનની છબી એટલે છે કે પહેલાંના માણસો એમ કરી શકે જાણે સલવનના મમ્મી પપ્પાને લઈને જાટલા કરવા નીકળ્યા હતા ને તો એ આંઠી હાલે થાય. અહીંયા એને પોળો ખાધો એટલે અહીંયા એની છબી છે. અહીંયા એનું મંદિર બનાવેલું છે. અહીંયા રૂપિયા 2 રૂપિયાનું દાન કરવું પડે કે આવી ટેકલી કરવી પડે. હા નકલ ભોળા પડી. પ્રકાશભાઈ પિયુષભાઈ ને આવી ગયા છે ને બાપુ તો વાહે છે. હા ગાડી ખૂટી જાય એમ હતી એટલે એમ નહોતી એટલે બધા હાલીને આવીએ છીએ. તો આપણે અહીંયા ટેકલી પણ કરી નાખશો. થોડું ઘણું દાન પણ કરી દેવું. 10નો સિક્કો છે મિત્રો. તો પ્રકાશભાઈ મેં કહેશે દાન કરવું પડે છે. જવો ના બીજા બધાએ પણ દાન કરેલા છે. અહીંયા બધાએ દાન કરે ને આવી ટેકલી બનાવે. પિયુષભાઈ ટેકલી બનાવી નાખે 1-2. અહીંયા ટેકલી કરવી પડે. બાપુ આવે છે ને અહીંયા કામ ચાલુ છે. હવે એનું કામ ચાલુ હોય ખબર નથી. પેલા મેં એટલું અહીંયા કાંઈ હતું નહીં. ખાડા પવનના સુસવાટા હતા. અત્યારે ખાડા પવનના સુસવાટા છે. ગરમી પણ થઈ ગઈ છે ને અત્યારે ઠેક ઠેકાણે કામ ચાલુ થઈ ગયું છે. આ પાડાની ઓલી કોઈ નદી છે. અમે નિમકનો ઢગલો છે. ચાલો ના પણ તમને જઈને બતાવીએ. સામે હું હોય નથી ખબર. લગભગ ભોટલા દાદાનું હુમલું છે. ના પણ જાય. તો પિયુષભાઈ ને બાપુ ને પ્રકાશભાઈ ને ટેકલી કરી નાખી છે. અહીંયા હજી 1-2 પાણા પ્રકાશભાઈ સળાવી દો. અહીંયા ટેકલી કરવી પડે ને દાન કરવું પડે. પ્રકાશભાઈ બાપુના ઓલામાં પાણા લઈને મોટી ટેકલી કરી નાખી છે. વાહ પિયુષભાઈ દાન કરી દીધું. ટેકલી પણ કરી નાખી. હવે સામે જઈએ. ના એક ટેકલી કરી નાખીએ. અમારો નાસ્તો અહીંયા પડો છે. આ છે અમારો નાસ્તો.
બીજા જગ્યાએ છે બોલો એ કંઈ સંભળાતું નથી. આ બધું ખારો પતસ છે. ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છે વરૈયા દાદાએ. આવી ગયા છે વરૈયા દાદાએ. Hey, Babu. ફાઇનલી અમે વસાઈના દાદા પહોંચી ગયા છે. તમે પણ વસાઈના દાદાને દર્શન કરી લીધા હોય તો વિડીયોમાં લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતનો કંઈક નજારો છે. આ છે ખાડો. તો હવે અમે નાસ્તો કરીશું. તો ફાઇનલી હવે અમે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લઈએ છીએ પછી જઈએ બીજા લોકેશન. તો ફાઇનલી અમે નાસ્તો બાસ્તો કરી લીધો છે. ઘેડા જવાની તૈયારી કરી છે. નાસ્તો કરી લીધા છે. પાણી ઘટું છે. 2 બાટલા હતા. 1 બાટલો લસણ પીવાઈ ગયો, 1 બાટલો હતા ને પીવાઈ ગયો. તો હવે અમે જઈ ઘેડે વસાઈડા દાદાએ દર્શન કરી લીધા છે. જો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતનું કંઈક લોકેશન હતું. હવે મળીએ નવા લોકેશન ઉપર નવા વિડીયોમાં. તો પિયુષભાઈ કંઈક કયો. હવે અમે જાય છે ઘરે. બહુ મોટી ટેકલે બનાવી નાખી છે. એટલો છે કે મારો કલર પણ વહી ગયો. કલર લઈ તો પૈસા પાછા કાળા મેં થઈ ગયા છે.
વિડીયો ચાલુ છે મિત્ર. આવા નવા વિડીયો જોવો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.